વાત કરીશું છોટાઉદેપુરની તો છોટાઉદેપુરમાં હચમચાવી નાખે તેવો બનાવ બન્યો છે। અંધશ્રદ્ધામાં બાળકની બલિ ચઢાવી દેવાય છે। છોટાઉદેપુરના બોડેલીના પાણેજ ગામનો આ બનાવ છે। તાંત્રિક વિધિમાં બાળકીની બલિ ચઢાવી દેવાય છે। આધેડ ભુવાએ 5 વર્ષની બાળકીની બલિના નામે હત્યા કરી છે। આધેડ ભુવા લાલુ હિંમત તડવીએ તમામ હદો પાર કરી નાખી। બાળકીને ઘરમાં લઈ જઈ વિધિ કરી અને કુહાડીથી ગળું કાપી નાખ્યું। બાળકી બાદ તેના નાના ભાઈની પણ બલિ માટે લઈ જતો હતો। જો કે ગ્રામજનો તેને જોઈ ગયા અને બાળકને બચાવી લેવાયો છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। ગામ લોકો પણ અજાણ હતા। આ અંગે લોકોને પણ નહોતી ખબર, તો મામલતદાર સાથે પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો છે। આરોપી લાલુની પોલીસે ધરપકડ કરી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા સૈજબ પાસેથી। જી સૈજબ, બાળકની બલિ દેવામાં આવી છે, શું છે કારણ, કોણ છે આ ભુવો? જી સંધ્યા, ખાસ કરીને આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધા અને કાળો જાદુનો પુરાવો આપતી એક ઘટના બની છે। આ જે છે ઘટના બોડેલી તાલુકાના જે પાણેજ ગામ છે ત્યાંની, અને પાણેજ ગામનો જે ભુવો હતો, જે સોસાયટીમાં જે એરિયાની અંદર જે રહેતો હતો, અને ત્યાં ફળિયામાં જ રહેતી એક બાળકી જે છે કે તડવી સમાજની એક બાળકી છે, તે 5 વર્ષની છે, કે તેઓ ત્યાંથી ઉઠાઈ છે, પોતાના ઘરમાં લઈ જાય અને તેઓની વિધિવિધ કરીને તેઓની બલિ ચડાવી છે। અને ખાસ કરીને તેઓ બલિ ચડાવ્યા બાદ બીજું પણ એક બાળક હતું, તેઓનું તે પણ લઈ જવાની કોશિશ કરી રહ્યા હતા। તે દરમિયાન જે વિસ્તારમાં જે રહેતા જે લોકો છે તેની નજર પડતા તેઓને અટકી દીધું છે। છોકરોને તેઓની પાસેથી ખૂંચવી લેવામાં આવ્યું, અને જે ખૂંચવીને છોકરાને જે ઘરે લઈ જવામાં આવ્યું। ત્યાર પછી બીજી દીકરીની જયારે શોધખોળ કરી ત્યારે એ દીકરી જે છે તેઓના ઘરમાંથી બહાર આવી છે। એટલે ચોક્કસથી આજે એક બલિ ચડાવી છે, એક ભુવાએ બલિ ચડાવી છે, જેના કારણે ગામના લોકોએ સરપંચને, મામલતદારને, પોલીસને જાણ કરતા તમામ જે કાફલો છે તે ઘટના સ્થળે પહોંચ્યો છે। અને હાલ આ જે દીકરી છે તેઓને, જે બાળકી છે તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી છે। અને જે આરોપી છે લાલુ તડવી, તેઓને પોલીસ અટકાયત કરી છે અને હાલ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે। જી સૈજબ, સામાન્ય રીતે આવા કિસ્સામાં આપણે જોયું છે કે કોઈ લોકો એ રીતે વિચારતા હોય છે કે અમારું આ કામ નથી થતું, માટે જો બલિ ચઢાવીએ તો કામ થઈ જતું હોય છે। આ પ્રકારની અંધશ્રદ્ધા રાખતા હોય છે। આ કેસમાં એવી કઈ બાબત સામે આવી છે? શું ભુવાએ પોતે જ પોતાનું કામ કાઢવા માટે આ રીતે કોઈ બાળકની શોધ કરી અને તેની બલિ ચડાવી છે, કે પછી તેના પરિવારમાંથી કોઈએ આ કામ સોંપ્યું હતું? હાલ તો જે ઘટના બની છે તેના થોડાક જ કલાકો થયા છે, તેના કારણે હાલ તો એ જાણી નથી શકાયું। પરંતુ જે આ ભુવો છે તે પોલીસ પકડી ગઈ છે, અને હાલ જે પોલીસ પૂછપરછ કરી રહી છે। કારણ કે આજે આપણે જે કહ્યું તે પ્રમાણે જે આ વિસ્તારની અંદર, આદિવાસી વિસ્તારની અંદર અંધશ્રદ્ધાની અંદર જે લોકો માનતા હોય છે તે રીતે પોતાનું જે કામ નીકળતું હોય તેની રીતે બલિ ચડાવતા હોય છે। પરંતુ આજે આ ભુવાની સાથે બીજો અન્ય કોઈ પણ વ્યક્તિ હાજર જોવા નથી મળ્યા, માત્ર ભુવો હતો, એટલે ચોક્કસથી ત્યાં કોઈ હાલ તો જોવાયું નથી। હાલ પોલીસે ભુવાને લઈ ગયા છે અને પકડ કર્યું છે, અને હાલ તેની તપાસ હાલ ચાલી રહી છે। સંજ્ઞા જી, હાલ કોણ કોણ ઘટના સ્થળે પહોંચ્યું છે? પરિવારજનોમાંથી કોઈનું કઈ કહેવું છે આ મામલે? પરિવારજનો પણ એક જ ફક્ત માંગ કરે છે કે આ જે ભુવો છે આજે કેટલાક સમયથી, વર્ષોથી ત્યાં એકલો રહેતો હતો, તેઓનો પરિવાર પણ છે, તેઓની જે વાઇફ પણ છે અને બીજા બાલ બચ્ચા પણ છે, પરંતુ તેઓને એકલા છોડીને તેઓ પણ બહાર ધંધા કરતા નીકળી ગયા હતા। જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ।